गुजरात के वडोदरा के गोरवा में चल रही डिमोलिशन ड्राइव पर कांग्रेस नेता अमीर रावत और नरेंद्र रावत ने आपत्ति जताई है। वडोदरा के अलग अलग इलाकों में इन दिनों डिमोलिशन ड्राइव चल रही है। ऐसी ही ड्राइव गोरवा के मधुनगर इलाके में भी देखी गई। इस डिमोलिशन ड्राइव के दौरान वडोदरा महानगर पालिका के अधिकारियों द्वारा दिखाई गई लापरवाही और अमानवीय व्यवहार पर कांग्रेस नगर सेवक अमीर रावत और कांग्रेस नेता नरेंद्र रावत ने आपत्ति जताते हुए इस मामले जिम्मेदार अधिकारियों पर कड़ी कानूनी कार्यवाही की मांग की है। गई काले मधुनगर गोरवा खाते मकानों डिमोलिशन हाथ धराया। अगाऊ 3 वखत ए लोग अहीं रजूआत करवा आव्या हता। कमिश्नरे एमने बाहेदारी आपी थी कि तमने मकाननी फाळवणी थशे, मकाનમાં તમે શિફ્ટ થઈ જાઓ પછી તોડીશું। લોકો બી રેડી હતા સ્વૈચ્છિક રીતે મકાન ખાલી કરવા, કોઈ ઘર્ષણની પરિસ્થિતિની જરૂર જ નહોતી। તેમ છતાં 2 દિવસ અગાઉ ડ્રો થયો અને 16 તારીખે આ મકાન તોડવાની ડ્રાઈવ હાથમાં લેવામાં આવી। ત્યારે કમિશનર ગાંધીનગર હતા, અમે એમને એપ્રોચ કરવાનો ટ્રાય કર્યો, અમને મેસેજ આવ્યો કે મેં તોડવાની ના પાડી છે। તેમ છતાં અધિકારીઓ રાજકીય દબાણવશ આ ડિમોલિશન હાથમાં લીધું અને જાણે એક પોલિટિકલ મેસેજ સેટ કરતા હોય એ રીતની આખી કાર્યવાહી થઈ। ફક્ત બપોરે 12 વાગે ડિમોલિશન થાય છે, 2 વાગે નાગરિકોને ચાવી મળે છે। ચાવી મળ્યા પછી એ લોકોને મકાનોનું પોઝેશન નથી મળતું અને રાતભર સામાન ટેમ્પોમાં લઈને રોડ પર બેસી રહે છે, એવી હાલતની નિર્માણ થયું। બાળકો સ્કૂલે ગયા ત્યારે એમના ઘર હતા, એમને ખબર નહોતી કે બપોરે ઘરે આવશે ત્યારે ઘર તૂટી જશે। આ અમાનવીય કૃત્ય કર્યું છે જે અધિકારીઓએ અને મ્યુનિસિપલ કમિશનરના હુકમની ઉપરવટ થઈને અને કોઈ બી માનવતા નથી દાખવીને પોતે એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલના અધિકારીઓ જો પોતે આ ડિસિઝન લેવા સક્ષમ ના હોય તો ચોક્કસ એમના પર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે અને એ બાબતે અમે કમિશનરને આજે રજૂઆત કરી છે। કોણ અધિકારી છે ને કેવી કાર્યવાહી થવી છે? હાઉસિંગ બિલ્ડિંગમાં સિંગલ સાહેબ છે જે ફાળવણી માટે ઇન્ચાર્જ હતા। ટીપીમાંથી પરિમલ પટનીભાઈ છે જેમને ડિમોલિશનનો પ્લાન આપેલો અને ડિમોલિશનના ઇન્ચાર્જ જે છે મંગેશ જયસ્વાલ, ત્રણે સિનિયર ઓફિસર્સ છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલના ઓફિસર્સ છે અને એ ત્રણની વચ્ચે કોર્ડિનેશન નહીં, બધા એકબીજા પર આદો ચારણી કરીને ખો કરીને રાજકીય ઇશારે જે કામ કર્યું છે તો આ તમામ પર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે।